અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હાઈવે પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી, જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું પણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર બંને યુવાનો અંકલેશ્વરના દઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું બહાર આવ્યું છે. બંને યુવાનો કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતમાં એક જ ગામના બે યુવાનોના મોત નીપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય હશે કે અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે બ્રિજ નીચે જ અકસ્માતની આ ઘટના બની હતી.